ગુજરાત ટુરિઝમ રાજ્ય સરકાર અને રાજકોટ મહાનગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે ઘણા વર્ષોથી રાજકોટમાં આંતરરાષ્ટ્રીય કાઇટ ફેસ્ટિવલ 14મી જાન્યુઆરીની અગાઉ પૂર્વ સંધ્યાએ એટલે કે 10મી તારીખે રાજકોટ શહેરના રેસકોર્સ ગ્રાઉન્ડની અંદર આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ ઉજવવા જઈ રહ્યો છે। આ કાર્યક્રમની અંદર દર વર્ષની જેમ આ વખતે પણ વિદેશી પતંગવીરો સમગ્ર ભારતમાંથી અલગ અલગ રાજ્યમાંથી તો આવશે, પરંતુ વિદેશમાંથી 50થી વધુ કન્ટ્રીના પતંગવીરો લાભ લેવાના છે। આપ સૌના માધ્યમથી રાજકોટ શહેરના નગરજનોને, ખાસ કરીને બાળકોને, વડીલોને અને પરિવારજનોને મારું હાર્દિક નિમંત્રણ અમે આપીએ છીએ કે આ કાર્યક્રમની અંદર રાજકોટ મહાનગરપાલિકાએ આપના માટે ખૂબ સુંદર વ્યવસ્થા કરી છે। સવારે 9 વાગે કાઇટ ફેસ્ટિવલ શરૂ થશે અને સાંજ સુધી આ ચાલવાનું। તો આપ સૌ પરિવાર સાથે આ કાઇટ ફેસ્ટિવલની અંદર આવો એવું મારું નિમંત્રણ છે। આ કાર્યક્રમની અંદર માનનીય રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબના સહયોગથી રાજકોટ મહાનગરપાલિકા કાર્યક્રમ કરી રહી છે અને આ કાર્યક્રમના ઉદ્ઘાટક તરીકે રાજ્યના કેબિનેટ મંત્રી અને રાજકોટના પ્રભારી મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી ઉદ્ઘાટન કરવાના છે। તો આપ સૌ નગરજનોને મારું હાર્દિક નિમંત્રણ છે કે 10મી તારીખે સવારે 9 વાગે રેસકોર્સ ગ્રાઉન્ડની અંદર આપ સૌ પધારો તેવું નિમંત્રણ છે। ધન્યવાદ।